રામ રામ ડેર એન્ડ વેલકમ ટુ દેશી તરી મીડ લોક ને મિત્રો વાઘ આપી દીધું ઓપન અને પછી આપણે બકરા નાખવાના હતા ચીકોરીના પાંદડા પર બકરા બધા આવી રીતના આમ કંઈક રખડતા હતા એટલે મેં ચીકોરીને ભારી ભરી લીધી અને બકરા બધા આવ્યા હતા હમ ભારી લેવડાવવા માટે એટલે મેં ભારી એને માથે નાખી દીધી मतलब अलग ही लेवल का बंदा था। ભારે છોડ નાખી એટલે બાકરા બધા આવી રીતના આમ કંઈક ખાતા હતા પછી હું નીકળી ગયો ઘર સાઈડ ને વર્ષો ત્યાં ફરી એમ પડી હતી કાવાસાકી અને ચાવી ચાલુ કરીને લઈને નીકળી ગયો ગામ તરફ જવાનો રસ્તો મારા ઘરેથી કંઈક આવો આવે છે મિત્રો આવી ગયો આપણે ગામનો ચોક ને ન્યાકડા આવી ગયા આપણે સૂર્યબેન દુકાને ન્યાકડા ભોલું બાપુ એટલે એને લઈ લીધા આપણે બ્લોગમાં સીધો 5:30 બ્લોગ ચાલુ કર્યો અને બોગરું લઈને જાવ હું વાડે આવી ગયો બોગરું રાખી દીધું બાવડામાં 2-3 તરફારી લઈને જવાના હતા કેમ કે આપણે ચીકોરીને ભારી ભરી રાખવાની હતી વાઘ આવવાનો હતો એટલે પેલી ભારી મેં ભરી લીધી કંઈક આવી રીતના પાછી બીજી ભારી ભરી લીધી આવી રીતના પાછી ત્રીજી ભારી ભરી ના ભરાણી આવી રીતના કર્યું તો પાછી ટ્રાય કરી તો ન ભરાણી અને હવે તો મેં કીધું ભરાઈ જ જવી એટલે ભરાઈ ગઈ હતી આપની ભારી એટલે ગઈમાં તાલીકો પાંદડા ધારા જોઈ રહ્યા હતા એટલે મારાથી જોવાનું એટલે થોડાક પાંદડા ભરીને બહાર નાખી દીધા એટલે બધી ગાયો ખાતી હતી અને એટલામાં આવી ગયું આપનું વાઘ એટલે મારા પછી ભારી ભરીને જવાનું ચાલુ કરી દીધું વડામાં નાખી દીધું કંઈક આવી રીતના આમ ભારી મિત્રો અને પછી સૂર્યનારાયણ કંઈક એટલા બધા હાથમાં ગયા હતા દૂધ દોવાઈ ગયું એટલે હું દૂધ લઈને જઈ રહ્યો હતો ઘર તરફ ને સાંજે બ્લોગ ચાલુ કર્યો હતો અને ભાઈની કઠણાઈ હતી એટલે ભાઈ આવ્યો હતો એટલે તો સવારે શુક્રવાર ને પછી મારી કઠણાઈ હતી એટલે મારે ગામ વચ્ચે દૂધનો બાટલો પાણીનો બાટલો ભરવો પડ્યો હતો ને એટલામાં આવી ગયું હતું આઈસર એટલે જવાનું હતું ચીકોરીના પાંદડા ભરવાના બધે આવતા હતા અને હાવજની કઠણાઈ હતી હાવજ આવતો હતો ચીકોરીના પાંદડા ભરવા માટે બેગ ગામડા કવર કરીને સીધું આવી ગયા આપણે ખેતરમાં એટલે ઠાઠું મારી દીધું હતું ને પછી થઈ હતી માલધારી મીટિંગ એમાં આપણે કરવાનો તો ટાઈમ વેસ્ટ મિત્રો કેમ કે આપણે કામ મેકીને બધે બેસી ગયા હતા અને પછી આપણે કામ લીધું હાથમાં એટલે ગયો કરવા માંડ્યા બધું કામ અને મિત્રો પાર્ટ 2 જોવા માટે ફોલો લાઈક કરતા જજો।